નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરત મહાનગરપાલિકા ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી, પરંતુ પાર્ટી સ્તરે તૈયારીઓ ઝડપથી શરૂ કરી દેવામાં આવી છે. સુરત ભાજપ કાર્યાલય ખાતે હાલ ઉમેદવારી પ્રક્રિયા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 30 વોર્ડના પ્રમુખોને કાર્યાલયે બોલાવી તેમને ઉમેદવારોના બ્લેન્ક ફોર્મ આપવામાં આવી રહ્યા છે. આ ફોર્મ સંબંધિત વોર્ડમાં પહોંચાડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે, જેથી નામ જાહેર થતાં જ તાત્કાલિક ઉમેદવારી ફોર્મ ભરી શકાય. સાથે જ તમામ વોર્ડમાં વકીલની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે, જેથી ઉમેદવારી પ્રક્રિયામાં કોઈપણ સમસ્યા ન સર્જાય. સૂત્રોના જણાવ્યા અનુસાર રાત્રે 8 વાગ્યા બાદ ઉમેદવારોના નામ જાહેર થવાની શક્યતા છે. ત્યારબાદ તરત જ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને આવતીકાલે સવારે 10 વાગે ઉમેદવારો પોતાની પેનલ સાથે ઉમેદવારી નોંધાવવા જશે તેવી પણ તૈયારીઓ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના ચૂંટણીમાં જે ઉમેદવારોએ ફોર્મ નામાંકન કરવાનું છે એ મિત્રોને નજીકના સમયમાં જ જાણકારી મળી જશે. અમારી પાસે પૂર્ણ રાત છે. સંભવિત ઉમેદવારોએ પોતપોતાની રીતે કાગળિયા પૂર્ણ કરી લીધા હોય અને દરેક વોર્ડની અંદર અમારી લીગલ ટીમની વ્યવસ્થાઓ થઈ છે. ત્યાં ઓફિસ છે, ત્યાં 5-6 વકીલો છે. બધા જ આજે રાત્રે એ ફોર્મ ભરાઈ જશે, રાત્રે ચેક પણ થઈ જશે અને ત્યાર પછી સવારે એકી સાથે 30 વોર્ડમાંથી અમારા કાર્યાલય ખુલ્યા છે. તે કાર્યાલય પરથી જ 4 મિત્રોની પેનલ સાથે ધૂમ ધડાકા સાથે, ઉત્સાહ સાથે, ઉમંગ સાથે, ઢોલ નગારા સાથે રેલી આકારે અમે જે તે જગ્યા પર જ્યાં ફોર્મ નામાંકન કરવાનું છે ત્યાં આગળ જશું અને ફોર્મ ભરીશું.